કાર્યક્રમ તિરુપતિ ઋષિવનમાં હતો। એમાં મહામહિમ આદરણીય રાજ્યપાલ દેવવ્રતજી અને પરમ પૂજનીય સંત સચ્ચિદાનંદજી અને મુક્ત જીવનદાસ પ્રિયદાસજી સ્વામી મણિપુર એ પધાર્યા હતા। મૂળતઃ વિષય ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવવાનું, વૃક્ષો બચાવવાનું અને સાથે વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાનું કામ એ મુખ્યત્વે કરતા હતા। આથી જ આદરણીય રાજ્યપાલશ્રીએ તમામ ગ્રીન કમાન્ડોને પ્રાકૃતિક ખેતી સાથે એમને જોડ્યા છે। આજે મંત્રીમંડળ બંગલોમાં પણ ત્યાં જે કિચન ગાર્ડન છે ત્યાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ ઝાડ ઉગાડવાનું ત્યાં એ મિશન ચાલુ છે। પરંતુ મારે તમામ ખેડૂતોને એક વિનંતી છે કે એક વખત પોતે પોતાના માટે, પોતાના ઘર માટે તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળ ફળાદી ઉગાડતા હો, એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી તમે તમારા કુટુંબને અને તમે તમારા ભોજનની અંદર પણ ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો, શરૂઆત તમે તમારાથી કરી અને એનો એક વખત અનુભવ લઈ અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી ઇંચે ઇંચ જમીનની અંદર જે વર્ષોથી જે પ્રકૃતિએ આપણી વ્યવસ્થા જે બનાવી છે એ વ્યવસ્થામાં સહભાગી થઈ અને માનવ જીવન બચાવવાનું કામ કરવાનો સંદેશો અહીંથી આપવામાં આવ્યો છે। અને આચાર્ય દેવવ્રતજીએ પણ આ આખું મિશન ગુજરાતમાં ઉપાડી અને હવે દેશભરની અંદર પણ અને દુનિયાભરની અંદર પણ આ વાત, વિચાર, વિષય એ મુકાઈ રહ્યો છે। અને એનાથી કેટલા નુકસાનો એ વૈજ્ઞાનિક સંશોધનના અને તથ્યોના આધારે સમાજને પણ બતાવ્યા છે। આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, વૃક્ષો વાવવાની જરૂર છે, બચાવવાની જરૂર છે, પાણી પણ વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાની જરૂર છે। પ્રત્યેક ઉર્જાથી લઈ અને જે આપણે ભોજન લઈએ છીએ એ તમામમાં આપણે હવેની નવી વ્યવસ્થાઓમાં પ્રાકૃતિકની સાથે સાથે આપણે બચત કરતા પણ શીખવાની જરૂર છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।